રાહ તાલુકો આ તો શૌર્યની સુવાસ અને સંસ્કારની સરવાણી વહાવતી ધરતી છે. ચરણ માતરમ વંદે માતરમ કોટી કોટી કંઠ કલ કલ નિનાદ કરાવે. અને ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા વિસ્તારના બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર અને મંચસ્થ મહાનુભાવોને રાહ તાલુકાના નવીન સેવા સદનના ભૂમિપૂજન માટે 1400 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે, જે વધુ વરસાદમાં સર્જાતી મુશ્કેલીનો કાયમી અંત લાવવાનું કામ પણ કરશે. આપણા જિલ્લામાં વાચકો થરાદ ખાતે કરવામાં આવી અને આજે આપણે વાવ થરાદ જિલ્લાનું પ્રથમ સ્વતંત્ર પર્વની ઉજવણી આપણા રામાં કરી રહ્યા છીએ. એક સમયે સરકારી કામ માટે 200 કિલોમીટર દૂર પાલનપુર જવું પડતું હતું. આજે સુશાસન ને વહીવટ આપણા ઘર આંગણે પહોંચ્યો છે. સરહદી વિસ્તારને આ મોટી ભેટ હૃદયપૂર્વક આપ સૌ વતી આભાર પણ વ્યક્ત કરું છું. જિલ્લાની વિકાસ યાત્રાની વાત કરું તો છેલ્લા 3 વર્ષમાં પ્રાથમિક શાળાઓ માટે 364 કરોડના ખર્ચે 1827 નવા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ₹52 કરોડના ખર્ચે 2733 કસ્તુરબા બાલિકા વિદ્યાલય દ્વારા મોડલ સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેનું સેન્ટર ઓફ એક્સિલન્સ તેમજ ખજૂર અને દાડમના પાક માટે વિશેષ એક્સિલન્સ સેન્ટર ઓફ રેમ રંગ ભીની રાધા મોરલિયું બંધ કર માના રેમ રંગ ભીની રાધા રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા. ખર્ચે લોકાર્પણ કરવા માટે તમામ મહાનુભાવોને વિનંતી છે. ત્યારબાદ વૃક્ષારોપણ કરવા માટે પણ વિનંતી છે. આપણા વાવ થરાદ જિલ્લામાં રાહ તાલુકામાં તિરંગો લહેરાવામાં વસ્તીનો ભાર. રાહ તાલુકો આપણા વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના રાહ તાલુકામાં આજે તિરંગો લહેરાવવા આવી રહ્યા તમામ ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે. આવી રહ્યા છે રમેશભાઈ ભલાભાઈ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ડિપાર્ટમેન્ટ વતીથી તેમને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે. મહેન્દ્રસિંહ ઈશ્વરજી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ડિપાર્ટમેન્ટ વતીથી એમને પણ સન્માનિત કરવા